તો ગીર સોમનાથમાં ભૂકંપના આંચકાથી ફફડાટ અને તાલાલા સહિત ગીરના ગ્રામીણ વિસ્તારોની અંદર પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। રાત્રે 9:15 કલાકે ભૂકંપના આંચકાથી ફફડાટ ફેલાયો છે। વેળાવળ સહિતના આસપાસના પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા। 3.5ની તીવ્રતાનો આંચકાનો અનુભવ થયો છે। તાલાલાથી 19 કિલોમીટર દૂર ભૂકંપનો કેન્દ્ર બિંદુ નોંધાયો છે। તો આ તરફ ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે ને લોકોમાં ભય ફેલાયો છે કે જ્યાં તાલાલા સહિત ગીરના જે ગ્રામીણ વિસ્તારો આવેલા છે ત્યાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો। રાત્રે 9:15 ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેને કારણે લોકો ઘરની બહાર આવી ચૂક્યા હતા અને લોકોમાં ભય ફેલાયો। વેળાવળ સહિતના આસપાસના પંથકમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા। તો તાલાલાથી 19 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે।